નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યની નજીક આવી રહ્યું છે ચોમાસું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. દમણના દરિયામાં મોટી ભરતી આવી. ભરતીને કારણે દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો. દરિયામાં તોતિંગ મોજા ઉછળ્યા. દરિયાદેવના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં દરિયા કિનારે પર્યટકો પણ જોવા મળ્યા હતા. અહીંનો દરિયો પર્યટન માટે જાણીતો છે. વેકેશન પૂરું થઈ ગયું છે, તેમ છતાં આજે પણ દરિયા કિનારે પર્યટકોની હાજરી જોવા મળી હતી. જોકે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા, તેમ છતાં કેટલાક પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળ્યા હતા. તો દમણનો દરિયો ગાંડો થયો હોય, ગાંડો તૂર થઈ અને અનેક જગ્યાએ આવા દ્રશ્યો સર્જી રહ્યો છે. સાથે જ મહત્વની વાત એ પણ છે કે પર્યટકોની હાજરી પણ મોટા સંખ્યામાં જોવા મળી રહી છે. દમણનો દરિયો તોફાની બની રહ્યો છે. કરંટ જે છે તે તેની અંદર જોવા મળી રહ્યો છે. ટૂંક સમયની અંદર ચોમાસું પણ ગુજરાતમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી જશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદથી પ્રસરી ઠંડક. ખેડૂતોના ચહેરા ચમક્યા. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજ પડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોને બફારાથી છુટકારો મળ્યો. આ બાજુ સતત ત્રીજા દિવસે રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદ. રાજુલાના મોટા આગરિયા, માંડરડી ગામોમાં વરસાદ ખાબક્યો. રાજુલા શહેરમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે વીજળી ગુલ થઈ. વીજ પડી ધાંડલા, રામગઢ, લુવારા આસપાસના વિસ્તારોમાં વરસાદ. આ તરફ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો. દુધાળા ગામે તોફાની વરસાદ પડતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. આંબરડી, દોલતી સહિતના ગામોમાં વરસાદ. ખેતરો વરસાદી પાણીથી થયા તરબોળ. આંબરડીથી દોલતી જવાના રસ્તા પર પાણીના વહેણ. ખેતરે જવા આવવાના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજુલામાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે. સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી થઈ ગયો છે. ભારે પવનને કારણે ટાવર ધરાશાયી થઈ ગયો. વાઈફાઈ માટે ઉભો કરાયેલ ટાવર પડતા દોડધામ થઈ ગઈ હતી. કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને નુકસાન થયું છે. રાજુલામાં પવન સાથે વરસાદથી તારાજી જોવા મળી. રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થઈ ગયો. રોડ પર વીજપોલ પડતા વાહન ચાલકો પરેશાન. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી. થોડી વારમાં વીજપોલ હટાવતા રાજુલા બાયપાસ શરૂ થશે. બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબકતા વોકળામાં જીપ તણાઈ. ચાલકનો મૃતદેહ મળ્યો. અમરેલી જિલ્લાના લાઠી, ખાંભા, બગસરા, સાવરકુંડલા અને લીલિયા સહિત અનેક ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલીક જગ્યા પર ધોધમાર વરસાદ તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેમાં ત્રબુડા ગામ નજીક પાણીનું એક વોકળું પસાર થતા પવનચક્કીના કામમાં ચાલતી બોલેરો ચાલક દ્વારા સાહસ કરી પસાર થતા જીપ તણાઈ ગઈ. સ્થાનિક લોકો દોડી આવી વહીવટીતંત્ર, ફાયર વિભાગને જાણ કરી તંત્ર દ્વારા બોલેરોને બહાર કઢાયા બાદ બોલેરો ચાલકની લાશ મળી આવતા હોસ્પિટલમાં તેને પીએમ માટે ખસેડવામાં આવી. અન્ય કોઈ વ્યક્તિનું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બોલેરો ચાલક પાણીમાંથી પસાર થવા માટે બોલેરો કાર પસાર કરતા પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તે બોલેરો બહાર ન નીકળી શકી અને પાણીમાં તે ગરકાવ થઈ ગઈ. સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં જીપ તણાઈ આવી હતી. શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. અણસોલ, રતનપુર બોર્ડર સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પૂર્વ કચ્છમાં સતત વરસાદી માહોલ. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોરગર વિસ્તારમાં વરસાદી ઝાપટા. ભારે પવનની વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ન ફક્ત સામાન્ય વરસાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં નદીમાં તણાઈ જતા આધેડનું મોત. છોટાઉદેપુર પંથકના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓ કોઝવેમાં ઘોડાપુર આવ્યું હતું. ત્યારે છોટાઉદેપુરમાં નદીમાં એક આધેડ તણાઈ ગયા હતા. સિંહાદા ગામમાં ધામણી નદીમાં તણાયા હતા આધેડ, જેમનો મૃતદેહ મળી આવ્યો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધામણી નદીમાં પાણીનો પ્રવાહ આવ્યો હતો, જેમાં આધેડ નદીના કોઝવે ઉપરથી પસાર થતા તણાયો હતો. ચોમાસા દરમિયાન અનેક વખત કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને પડે છે હાલાકી. ધામણી નદી પર નાનો પુલ બનાવવાની વર્ષોથી સ્થાનિકો કરી રહ્યા છે માંગ.
ત્યારે તંત્રની બેદરકારીના કારણે 45 વર્ષીય નારસિંહ રાઠવાનું મોત થયું છે. ગમે તે ઘડીએ ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું. ગુજરાતથી ચોમાસું માત્ર 10 કિલોમીટર જ દૂર. 48 કલાકની પહેલા આવી જશે ખુશીના સમાચાર. ગમે તે ઘડીએ ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું. ખેડૂતો મેઘરાજાને વધાવવા થઈ જજો તૈયાર. ચોમાસું ગુજરાતથી હાથવેંત દૂર. 48 કલાકમાં આવશે ખુશીના સમાચાર. જી હા, ગુજરાતીઓ હવે ભીંજાવા તૈયાર થઈ જજો. હવે ગરમીથી પરસેવો નહીં છૂટે, પરંતુ વરસાદ તરબોળ કરી નાખશે. એટલે હવે રેનકોટ અને છત્રી હાથ વગી રાખજો. ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું ટકોરા મારતું આવી શકે છે. ગુજરાતથી ચોમાસું હવે માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે. ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર છે ચોમાસું. એટલે કે મહારાષ્ટ્રના દહાણુ સુધી ચોમાસું પહોંચ્યું છે, જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાતમાં 48 કલાકમાં પહોંચી જશે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતને હિટ કરશે ચોમાસું. ચોમાસું બેસતાની સાથે જ આક્રમક બેટિંગ કરી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. 11 થી 16 જૂન સુધી વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે. તો 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર. 14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને 15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा. आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए. और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेनफॉल. આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. વરસાદ પડવાની પેટર્ન અલગ અલગ હશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી. પહેલીવાર ચોમાસું હશે અલગ. આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. વરસાદ પડવાની પેટર્ન હશે અલગ. ક્યાંક છાંટા તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે. જુલાઈ ઓગસ્ટમાં પણ જળબંબાકાર થઈ શકે. ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોને ચોમાસું ભીંજવી રહ્યો છે. ત્યારે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. વરસાદ પડવાની પેટર્ન અલગ અલગ હશે. ક્યાંક છાંટા તો ક્યાંક મધ્યમ વરસાદ થશે. પવનની ગતિ સાથે 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. અંબાલાલના મતે આ નિરંતર ચોમાસું ન હોઈ શકે. 21 જૂન બાદ નિરંતર ચોમાસું આવી શકે છે, જે બાદ અણધાર્યા વરસાદથી કેટલોક ભાગ જળબંબાકાર થઈ શકે. બીજી તરફ 21મી જૂન બાદ ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે. 21 જૂનથી વરસાદ ધબધબાટી બોલાવશે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે. સપ્ટેમ્બરમાં લાનીનોની અસરે ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે. 21મી જૂન બાદ આદ્રા નક્ષત્રમાં ચોમાસું સારું રહેશે. આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા સુધી, કોઈ ઠેકાણે હળવો તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે. પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય. મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. દિવસભરના ભારે ઉકળાટ બાદ ખાબક્યો છે વરસાદ. કસાણા, રમાડ, મોટી પંડુલી વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. નર્મદા પહેલા વરસાદે જ કેળાના ખેડૂતોની કમર ભાંગી નાખી છે. કેળાના પાકનો સોથ વળી ગયો.
રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી, ત્યાં વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે. વાત છે નર્મદા જિલ્લાની, જ્યાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા કેળાના ખેડૂતોની કમર ભાંગી ગઈ. રાજપીપળા, કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જોકે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેર્યો છે. પહેલા વરસાદમાં જે કેળ, કેરી અને પપૈયાને ભારે નુકસાન થયું છે. જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે, જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે, જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે. નર્મદામાં માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરા ગામમાં 500 એકર કેળાના પાકને લાખોનું નુકસાન થતા જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. અષાઢી બીજ પહેલા જ અરવલ્લી પંથકના ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. ચોમાસું બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે. ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે. અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે. ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે. ત્યારે સમયસર ચોમાસાની સિઝનને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે. સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. આ તરફ અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજુલાના વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં મુશળધાર વરસાદ. 2 ઇંચ જેટલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતર નહીં તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે. હજી પણ વરસાદ સત્તાવાર રીતે ચોમાસું જે છે તે આવ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્રનો મિજાજ કંઈક અલગ કહી રહ્યું છે. રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ભારે વરસાદ થયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ છે. હાલના જે દ્રશ્યો છે તે ખેતરોના છે, જે ખેતર ન રહી અને તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જન્મી છે. ખેતરોની અંદરના આ દ્રશ્યો આપ જુઓ છો. 2 ઇંચ વરસાદની જાણકારી હાલમાં મળી રહી છે. તે પ્રમાણે હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ પાસેથી આસપાસથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ થયો હતો. 2 ઇંચથી વધુ વરસાદ. રાજુલાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક તરફ આ દ્રશ્યો આપ જુઓ, નદી વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરોની અંદરથી જોવા મળ્યા છે. પહેલાના જે દ્રશ્યો આપે જોયા હતા તે પ્રમાણે ખાંભાના પણ આ દ્રશ્યો આપ જુઓ. ખાંભાના ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ છે. ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા છે નવા નીર. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં પણ ખુશી છે. પાટણના હરીજમાં પાણીનો બગાડ, તંત્ર ઘોર નિંદ્રામાં. એક તરફ પાટણના ગામડાઓમાં મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ પાટણમાં તંત્રના પાપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાટણની હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. શહેરમાં પૂરું પાડતી પાણીની ટાંકીમાં લીકેજથી નીચે જાણે વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની બૂમ છે, તો બીજી બાજુ પાણીનો બગાડ. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. બનાસકાંઠા કાંકરેજની બનાસ નદીના પટમાં ખનન પર કાર્યવાહી. બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા વાહનો જપ્ત કર્યા છે. 1 હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપ્યા છે. પાલનપુર એસઓજી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. રૂપિયા 1.75 કરોડના મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી શરૂ કરી. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ છે. રાક્ષસો શ્વાસ સંભાળી લેતો ગમખ્વાર અકસ્માત સર્જી રહ્યા છે. દંપતીને ઉડાડી દિવાલ તોડી બેફામ સ્કોર્પિયો હોસ્પિટલમાં ઘૂસી. જોઈ લો આ દ્રશ્યો. રફતારના જનૂનની આ તસવીર તમારા રૂવાડા ઊભા કરી દેશે. રફતારના રાક્ષસોની કરતૂતનો આ વિડીયો તમારા હોશ ઉડાવી દેશે. કમકમાટી ભર્યા આ દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના. વડોદરા શહેરમાં નબીરાના જીવલેણ શોખના કારણે એક દંપતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. સમા વિસ્તારમાં એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દિવાલ
અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તો લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ લોન્ડ્રીનું કામ કરતો ધ્રુવ ઉર્ફે શાહરૂખ સોનુભાઈ કનોજિયાએ કર્યો હતો અકસ્માત. ધ્રુવ ખેડામાં રહેતા પોતાના બનેવીની ગાડી લઈને વડોદરા આવતો હતો. તે સમયે અકસ્માત કર્યો હતો. ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતા લોકો સાવધાન. રાજકોટમાં એક મુસાફરને દેખાયું મોત. મુસાફરની આ બેદરકારી તેનો તો જીવ લઈ લેતો. રાજકોટમાં ચાલુ ટ્રેનમાં મુસાફરને નીચે ઉતરવું ભારે પડ્યું. ચાલુ ટ્રેનમાંથી પેસેન્જર નીચે ઉતરતા સમયે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો. જે દરમિયાન આરપીએફ જવાનની મુસાફર પર નજર ગઈ અને તે દોડતા ત્યાં પહોંચી ગયા. બાદમાં આસપાસના લોકો પણ દોડી આવ્યા. તરત જ મુસાફરને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બહાર કાઢતા તેનો જીવ બચી ગયો. આરપીએફ જવાનની બહાદુરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો આરપીએફ જવાને સમય સૂચકતા અને સતર્કતા ન બતાવી હોત તો યાત્રીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. મુસાફરો ઉતાવળમાં પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આટલી ઉતાવળ કેમ? માત્ર ગણતરીની સેકન્ડો માટે મુસાફરો ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કેમ કરે છે? વલસાડના ધરમપુરમાં તસ્કરોએ મચાવ્યો આતંક. સૂકા મેવાની દુકાનમાં ઘૂસ્યા. વલસાડના ધરમપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરોએ સૂકા મેવાની એક દુકાનને નિશાન બનાવી, જેમાંથી 25 કિલોથી વધુ સૂકા મેવાની ચોરી કરી ફરાર થઈ ગયા. ધરમપુરના એસટી ડેપો સામે આવેલી જય જોગણિયા નામની એક સૂકા મેવાની દુકાનને તસ્કરે નિશાન બનાવી. મોડી રાત્રે એક તસ્કર દુકાનની બહાર આવે છે અને દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનમાં રાખેલા કાજુ, બદામ, અંજીર સહિતના 25 કિલોથી વધુ સૂકા મેવા અને 2000 રૂપિયા રોકડા ચોરી કરીને બિલ્લી પગે ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મેવા ચોર તસ્કર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ઘઉંના લૂંટની આડમાંથી મળ્યો દારૂ. પોલીસ પણ ચોંકી. અરવલ્લી પંથકમાં દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. ત્યારે આ વખતે મોડાસાના ગાજણ ટોલ બૂથ પરથી વિદેશી દારૂ પકડાયો. બુટલેગરોનો કિમિયો જાણી પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે આ બુટલેગરોએ ઘઉંના લોટની અંદર દારૂ છુપાવ્યો હતો. આ અંગેની પોલીસને બાતમી મળતા અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસાના ગાજણ ટોલ બૂથ પાસે તપાસ આદરી હતી. ત્યારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો. શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો. એસએમસીએ 8892 દારૂની બોટલ સાથે ₹10,35,600ની કિંમતનો દારૂ ઝડપ્યો. એસએમસીએ દારૂ સહિત 32,62,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો. એસએમસીએ 2 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. ખાંભાના ગીરના ગામડાઓમાં ભારે વરસાદ છે. ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં નીર આવ્યા છે. ખાંભાના ધાવડિયા અને ગીદરડી ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા છે નવા નીર. ધાવડિયા ગામના નદી નાળા છલકાઈ ગયા છે. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે વાવણીની તૈયારી તેઓએ કરી હતી તે સફળ રહી છે. ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડી તૂર બનતી જોવા મળી રહી છે. નદીમાં પૂરથી ખેડૂતો ખુશ છે, કારણ કે જે પાણીની રાહ તેઓ જોઈ રહ્યા હતા વાવણી માટે તે આવી ચૂક્યા છે. નદીમાં પૂરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડી તૂર બની છે અને જે વાવણી માટેની તૈયારીઓ તેમને કરી હતી તેમાં સફળતા મળતા હાલમાં ખુશ જોવા મળી રહ્યા છે. જોકે સત્તાવાર ચોમાસું હજી આવ્યું નથી, પરંતુ તે પહેલા જ જે ચોમાસા પહેલાની એક્ટિવિટી જોવા મળી રહી છે તે પરિસ્થિતિને લઈને જ ખેડૂતોમાં ખુશી આવી ગઈ છે અને દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે આ ધોધમાર વરસાદ જે વરસ્યો છે તેના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. જે પાક નિષ્ફળ જવાની આરે હતો અથવા જે ઉનાળામાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો ને હવે જે નવી વાવણીની તૈયારીઓ કરવામાં આવી છે તેમાં તેઓને સફળતા મળતી જોવા મળી રહી છે. નદીઓ ગાંડી તૂર થતા ખેડૂતો ખુશખુશાલ. મોરબીના ગુંટુ ગામના લોકોને લઈને પણ વાત કરીએ. આ તરફ અમરેલીથી પણ વધુ એક સમાચાર કે જ્યાં આગળ સતત બીજા દિવસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને અનેક વિસ્તારો એવા હતા અમરેલીના કે જ્યાં આગળ વરસાદ થયો છે અને મોરબીની શું પરિસ્થિતિ છે તેની પણ વાત કરીએ.
મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ ગઈ છે, જેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે મોરબી નજીક આવેલું ગુંટુ ગામનો મનપામાં સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી કે ગુંટુની આસપાસના ગામોનો મનપામાં સમાવેશ નથી કરાયો, ત્યારે આ ગામનો શા માટે સમાવેશ કરાઈ રહ્યો છે? તેમના ગામના દરેક પ્રકારની સુવિધા છે અને સમૃદ્ધ ગામ છે, ત્યારે ગુંટુ ગામનો મોરબી મનપામાં સમાવેશ ન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે કલેક્ટરનો દાવો છે કે આ ગામનો મનપામાં સમાવેશ કરવાની દરખાસ્ત 2 વર્ષ પહેલા તૈયાર થઈ હતી, છતાં પણ ગ્રામજનોની રજૂઆતને ઉચ્ચ સ્તરે પહોંચાડાશે. સુરેન્દ્રનગર નગરપાલિકા થાળીઓના રણકારથી ગુંજી. થાળીઓનો રણકાર, મહિલાઓનું હલ્લાબોલ અને ઓફિસનો ઘેરાવ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 1 થી 6 માં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો કંટાળી ગયા છે. નથી આવતું પાણી, નથી ગટરની સુવિધા, નથી અન્ય કોઈ સુવિધા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા અંતે લોકોએ નગરપાલિકા કચેરીને ઘેરી હતી. ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવ કર્યા. શહેરના સુરવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તારમાં સ્થાનિક લોકોએ દેખાવ કર્યા. નગરપાલિકા ઓફિસે થાળી વેલણ સાથે મહિલાઓએ પહોંચી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો. હલ્લા બોલ કરી, પીવાના પાણી, ગટર વ્યવસ્થા મુદ્દે રજૂઆત કરી. અમરેલીના વિસ્તારોમાં સતત બીજા દિવસે જળબંબાકાર. સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ. સાવરકુંડલાના નેસડી, દીતલા, દારંગણી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. તો સાવરકુંડલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સતત બીજા દિવસે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. અમરેલીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેણે મોન્સૂન આવી ગયું હોય તે પ્રમાણેની જોવા મળી રહી છે. જો ચોમાસું આવી પહોંચવાને હજી વાર છે. હવામાન વિભાગ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે હજી પણ ગુજરાતથી 10 કિલોમીટર દૂર છે ચોમાસું. નીટ 2024 પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈએ કર્યા દેખાવ. વિરોધ પ્રદર્શન, હલ્લાબોલ અને રોડ પર ધરણા પ્રદર્શનના દ્રશ્યો છે અમદાવાદના. દેશભરમાં નીટ 2024 પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એનએસયુઆઈ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટની મામલે વિરોધ વધ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરો રોડ પર ઉતર્યા અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ કર્યો. પોલીસે દેખાવકારોની અટકાયત કરી. રાજ્યમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, જેથી ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામના ખેડૂતો ચોમાસાની સિઝન બાદ પણ ચિંતામાં છે. તેની પાછળનું કારણ રખડતા પશુઓનો ત્રાસ છે. વલસાડ જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. ઉમરગામ તાલુકાના નાના મોટા 7,000થી વધુ ખેડૂતો અત્યાર સુધી આ તાલુકામાં ચોમાસુ પાકની સાથે ઉનાળુ પાક પણ લેવાતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ઉમરગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધતા ધીમે ધીમે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ખેતરમાં પશુઓથી નુકસાન પણ વધી રહ્યું છે. આથી આ વિસ્તારના ખેડૂતોએ ઉનાળુ પાક લેવાનું જ બંધ કર્યું હતું અને માત્ર ચોમાસુ પાક જ લેતા હતા. તેમાં પણ ચોમાસામાં રખડતા પશુઓના ત્રાસ વધી જતા ખેડૂતો મુખ્ય પાક ડાંગરને લેવાનું પણ બંધ કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે ઉમરગામના ખેડૂતો ધીમે ધીમે ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. તો સાથે સાથે પશુઓના કારણે અકસ્માત પણ વધ્યા છે. આથી હવે ખેડૂતો અને સ્થાનિકોમાં આ સમસ્યાથી મુક્તિ માટે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. સુરતની સ્મીમેર કોલેજમાં રંગરેલિયા બાદ નવો ઘટસ્ફોટ. હોસ્ટેલમાંથી થાઈ ગર્લને બોલાવી દારૂની થતી પાર્ટી. થાઈ ગર્લની અસ્તવ્યસ્ત કપડાં સાથે રૂમમાંથી બહાર નીકળવાને લઈને ચર્ચા જાગી. મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ હોસ્ટેલ થાઈ ગર્લ સાથે રંગરેલિયાની ઘટના બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્ટેલમાં ગોરખ ધંધાઓ થતા હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. હોસ્ટેલમાં સીસીટીવી છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન. જે હોસ્ટેલમાં થાઈ ગર્લની ઘટના બની હતી ત્યાં તપાસ કરવામાં આવતા દારૂ અને બિયરની ખાલી બોટલો પણ મળી આવી. હોસ્ટેલ જાણે અય્યાશીની હોસ્ટેલ હોય તેવું લાગી રહ્યું છે. હોસ્ટેલની બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરની પાછળની સાઈડમાં નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ મળી આવી હતી. પાછળની સાઈડમાં દારૂ બિયરની બોટલો પડેલી હતી. પાર્કિંગમાં જ અલગ અલગ જગ્યાઓ પર સિગરેટના પેકેટો પણ મળી આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડી બ્લોકની સામે આખી નર્સિંગ કોલોની આવેલી છે. આ હોસ્ટેલમાં દારૂ પાર્ટીઓ પણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે એક રેસિડેન્ટ ડોક્ટરે વેસુથી થાઈ ગર્લને બોલાવી હતી.
હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઈ ગયા બાદ મજા કરે તે પહેલા જ ડોક્ટરનો ફજેતો થઈ ગયો. કોઈક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈગલને લાફો મારી દીધો. ઝઘડો થતા અસ્તવ્યસ્ત કપડામાં થાઈગલ બહાર આવી હતી. તેના પડઘા કોલેજ હોસ્પિટલ તંત્ર સુધી પડ્યા હતા. ઓર્થોપેડિક વિભાગના ઋત્વિક દરજી નામના રેસિડેન્ટ તબીબે થાઈગલ બોલાવી હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે સ્મીમેરના આસિસ્ટન્ટ પ્રોફેસર કહી રહ્યા છે કે સમગ્ર ઘટના મામલે 5 લોકોની કમિટી બનાવવામાં આવશે. સુરતમાં સરકારી અનાજનો બારોબાર વેપલો થતો હોવાનો ખુલાસો. જોયેલો સરકારી અનાજના વિતરકની દાદાગીરી. આ છે ગરીબોના અનાજના દુશ્મન. આ છે ગરીબોના હક પર તરાપ મારનાર કૌભાંડી. ગરીબોના અનાજનો બારોબાર વેપલો થતો હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં સરકારી અનાજ વિતરણ કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. લાભાર્થીઓને જેટલું અનાજ આપવામાં આવતું હતું તેનાથી અડધું અનાજ આપ્યાના આરોપ લાગ્યા છે. એ પણ ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ ગંભીર લગાડવામાં આવ્યા છે. 25 કિલો અનાજ આપવાના બદલે સામાન્ય લોકોને છેતરી માત્ર 15 કિલો જ અનાજ આપવામાં આવે છે. એટલું જ નહીં, જે અનાજ આપવામાં આવે છે તેનો કેટલો તોલ કરવામાં આવ્યો, કેટલું અનાજ આપવામાં આવ્યું તે પણ જોવા દેવામાં નથી આવતું. એટલું જ નહીં, લોકોને ઓછું અનાજ આપતા હોવાના વિડીયો પણ જોવા મળી રહ્યા છે. સરકારી અનાજ વિતરક ધમકી પણ આપ્યાના આરોપ લાગ્યા છે. આટલું જ આવશે, જે થાય તે કરી લો જેવા શબ્દો વાપરતા સામાન્ય લોકો પણ ડરી રહ્યા છે. આ સમગ્ર મામલાને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળ પર જઈ લાભાર્થીઓ સાથે રૂબરૂ વાત કરી ત્યારે લોકો પણ ભારે રોષ ઠાલવી રહ્યા છે અને આ તરફ ડર સાથે કહી રહ્યા છે કે આ અનાજ બંધ થઈ જશે તો. ભાજપના એક કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી, જેમણે પણ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત કરી છે, તેમણે કહ્યું કે આ એક નહીં, મારી પાસે આવું કૌભાંડનું લિસ્ટ છે જે ગરીબોના મુખેથી અનાજ છીનવી રહ્યા છે. ધારી પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વીરપુર, માધવપુર, ગઢિયા, નાગદરા સહિતના ગામોમાં વરસાદ. અનેક ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો કચ્છ અંજારના નવાગામ પાટિયા પાસે ભારે પવન ફૂંકાયો. ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાય થઈ ગયો. વૃક્ષ નીચે પાર્ક કરેલી રિક્ષાને નુકસાન થયું છે. પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા હતા. વૃક્ષ ધરાય થવાનો લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ભારે પવન. વરસાદ જોકે તેટલો ન થયો, પરંતુ ભારે પવન હતું. વંટોળિયા જેવી પરિસ્થિતિ હતી. જે જૂનું વૃક્ષ હતું તે આખું ધરાશાયી થઈ ગયું. સદનસીબે એક વ્યક્તિ જે રિક્ષા ચાલક ત્યાં આગળ હતો તે પહેલાથી બચી જાય છે. રિક્ષાને નુકસાન થયું હોવાની વિસ્તારોમાં પતરા ઉડી ગયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે શેડ રાખવામાં આવ્યા હતા તે પણ ઉડી ગયા છે. અમદાવાદના સાયલન્ટ ઝોન બીજે મેડિકલ કોલેજમાં લાઈવ કોન્સર્ટના કારણે યોજાયો વિવાદ. અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોવાથી હોસ્પિટલને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ બીજે મેડિકલ કોલેજના તબીબો આ વાત ભૂલી જ ગયા. પોતાના જલસા માટે તબીબોએ હોસ્પિટલમાં જ મ્યુઝિક કોન્સર્ટ ગોઠવી નાખતા વિવાદ થયો. બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ગાયક અને સંગીતકાર શંકર મહાદેવનના પ્રોગ્રામથી દર્દી પરેશાન થઈ ગયા. તેમજ સતત 5 દિવસ સુધી ચાલનારા આ પ્રોગ્રામની પરવાનગી કોણે આપી તે અંગે પ્રશ્ન છે. હોસ્પિટલમાં લાઈવ કોન્સર્ટનું આયોજન કરાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે મેડિકલ ડીન ડોક્ટર હંસા ગોસ્વામી કહી રહ્યા છે કે 20 વર્ષથી આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે પોલીસ પરમિશન સાથે જ કરવામાં આવ્યો છે. દર્દીઓનો વોર્ડ દૂર હોવાથી દર્દીઓને પરેશાની નથી થતી. ત્યારે અનેક દર્દીઓ પણ કહી રહ્યા છે કે કોઈ સમસ્યા નથી. તો બીજી તરફ અનેક દર્દીઓ રોષ પણ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે દર્દીઓના વોર્ડ નજીક આવું આયોજન ન હોવું જોઈએ. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.